હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય મજામાં? તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો આજે આપણે શું કહેશું? અરબીના. ઘણા લોકો અરબીના પાન કહે છે અને ગુજરાતીમાં આપણે અળવીના પાન તરીકે આને આપણે ઓળખીએ છીએ. તો આજે આપણે અળવીના પાનની એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણે સબ્જી બનાવીશું અને સાથે સરસ મજાના મરચાં. તો આજે આપણે સરસ મજાના મરચાં પણ ભરીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો કાલે આપણે સરસ મજાનું ઘરે જ ગુલાબ જળ બનાવેલું હતું અને શુદ્ધ એવું ગુલકંદ બનાવેલું હતું. જાડેજાબા, થેન્ક યુ. તો આજે આપણે સરસ મજાની બે રેસીપી શેર કરવાના છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રોજે આપણે 3 ને 30 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ જાડેજાબા, જય શ્રી કૃષ્ણ. તો રોજે આપણે 3 ને 30 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને આપણે સરસ મજાની રેસીપી શેર કરીએ છીએ. તો કાલે પ્રમ દિવસે પહેલાં આપણે જે લોકોને ખાંસી, ઉધરસ, કફ કાયમના માટે રહેતી હોય એના માટે આપણે સરસ મજાનો ઈલાજ બતાવેલો છે. જાસૂદના ફૂલની આપણે સરસ મજાની ડાય બનાવેલી છે. તો આજે પણ હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરવાની છું. તો આ પાન તમે ઓળખી બતાવો, આ પાન કેના કહેવાય? તો ઘણા લોકો આને અરબી પાન કહે છે, ઘણા લોકો આને અળવીના પાન કહે છે. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે આ પાનને સરસ મજાના ધોઈ અને પાછળના ભાગનો જે મોટી દાંડલી હોય એને આપણે કટ કરી લીધી છે. તો રોજે આપણે 3 ને 30 મિનિટે મિત્રો નવા વિડીયા શેર કરીએ છીએ. તો કાલે આપણે સરસ મજાનો જવ વાવતા હોય જવેરા, તો જવેરાનો આપણે સરસ મજાનો જ્યુસ બનાવીશું. એ જ્યુસ કેવી રીતે બનાવવો, કેવી રીતે પીવો, જવેરા કેવી રીતે વાવવા, એ આપણે કાલે સરસ મજાનો આપણે વિડીયો શેર કરવાના છીએ. તો આજે આપણે સરસ મજાના અળવીના પાનની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે આપણે પાનને સરસ એવા ધોઈ અને પાછળના ભાગમાં કડક જે દાંડલી હોય એને આપણે હટાવી લીધી છે. હવે આપણે સરસ મજાનું એક બેટર બનાવી લેશું. સૌપ્રથમ એમાં આપણે ચણાનો લોટનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા આપણે ચણાના લોટને લેવાના છીએ. તો અહીંયા આપણે 1 કપ ભરી અને ચણાનો લોટ લીધો છે. હવે આપણે ચણાના લોટને ચાળી લેશું. તો મિત્રો આજે મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની તમારી સાથે હું રેસીપી શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
અહીંયા આપણે સરસ મજાના લોટને ચાળી લીધો છે. લોટને ચાળ્યા પછી આપણે આમાં સરસ મજાના મસાલા તૈયાર કરી લઈએ. હવે આપણે એમાં નાખીશું અજમો. અજમો, ચણાનો લોટ, કોઈ પણ વસ્તુ આપણે ઉમેરતા હોય તો એમાં અજમો નાખવાથી ચણાના લોટની કોઈ પણ વસ્તુ હોય એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે હાથની મદદથી મસળી અને ઉમેરીશું. હવે આપણે એમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે આદુ અને લસણની પેસ્ટ નાખીશું. ગરમ મસાલો પાવડર નાખીશું. એક ચપટી ભરી અને મીઠા સોડા ઉમેરીશું. તો તમે ગળાશ નાખતા હો તો તમારે ઉમેરવી, ન નાખો તો તમે સ્કીપ કરી શકો છો. ખટમીઠો ટેસ્ટ હશે તો જ આપણા અળવીના પાનના એકદમ સરસ મસ્ત એવી રેસીપી બનશે. હવે આપણે નાખીશું એમાં તેલ. હળદર પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડર નાખીશું. અહીંયા આપણે બધો મસાલો એકદમ સરસ રીતે નાખી દીધો છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી ખટાશ માટે આપણે લીંબુ નાખીશું. ખજૂર આંબલીની ચટણી તમે નાખી શકો છો, તો અહીંયા આપણે લીંબુ નીચોવીશું. હવે આપણે આ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરી લેશું. બેટર આપણે કેવું રાખશું એ હું તમને બતાવું. આપણે બેટરને આવી રીતે રાખીશું. જુઓ તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે અળવીના પાન લીધા છે, તો આને અળવીના પાન પણ કહેવાય અને અળવીના પાન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો અળવીના ભાગમાંથી આપણે પાછળની દાંડલીના ભાગને આપણે કટ કરી લીધો છે. સંદીપભાઈ પટેલ. તો અહીંયા આપણે પાછળની દાંડલીનો ભાગ છે એને આપણે કટ કરી લીધો છે.
હવે આપણે શું કરવાનું તો કે આમાં આપણે મસાલા તૈયાર કરીશું. તો અહીંયા આપણે દાંડલીનો ભાગ હોય એને આપણે કટ કરી લેવાનો. હવે આપણે મસાલા કેવી રીતે તૈયાર કરીશું તો કે પાછળના ભાગે આવી રીતે આપણે પતું ગોઠવી લેશું અને આપણે જે બેટર બનાવેલું હતું આ અળવીના પાનની રેસીપી આપણે એકદમ સરસ રીતે મસ્ત તૈયાર કરવાના છીએ. નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી આપણી તૈયાર થશે. હવે આપણે શું કરવાનું તો કે હવે વચ્ચે આવા પાનની ઉપર આપણે લગાવી દઈશું. આવી રીતે તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કાલે આપણે હિમોગ્લોબિન જેના માટે ઓછું હોય એના માટે આપણે કાલે રેસીપી શેર કરવાના છીએ. તો મિત્રો અત્યારે બધાને લોહીની કમી હોય જ છે તો આપણે કાલે રેસીપી શેર કરવાના છીએ 3 ને 30 મિનિટે. તો મારી ચેનલ અને જવેરા કેવી રીતે વાવવા એ પણ આપણે શેર કરીશું અને બેનું દીકરીઓને જે સફેદ પાણી પડતા હોય એના માટે પણ આપણે અક્ષર ઇલાજ કાલે બતાવીશું. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે આવી રીતે જે સાઈડમાં પાડેલા છે એવી રીતે સામે આવી રીતે પાથરવાનું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરવાની છે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો કાલે આપણે સરસ મજાનું ચોખ્ખું ગુલાબજળ અને ગુલકંદ બનાવેલું હતું. સારા એવા માણસોએ પસંદ કરેલું છે તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણે 3 પાન મૂકીશું. તો આ અરબીના પાનની રેસીપી એકદમ સરસ અને મસ્ત એવી બને છે. અહીંયા 3 પાનમાં આપણે સરસ મજાનો મસાલો ચડાવી દીધો છે. હવે આપણે બંને કિનારીને સામ સામે થોડી થોડી એવી ભેગી કરીશું આવી રીતે. હવે આપણે વીંટો વારી લેશું. આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો આપણે આવી રીતે વીંટા વારવાના છે. હવે આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધેલું છે. એમાં આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે થોડુંક એવું જારી ઉપર તેલ લગાવીશું. એટલે આપણા પાંદડા ચોટે નહીં. તો આવી રીતે આપણે સરસ અળવીના પાનના તો તમે અરબીના પાન પણ તરીકે ઓળખી શકો છો. હવે આપણે આટાને આમાં મૂકીશું. ફરી પાછા આપણે એવી જ રીતે તૈયાર કરી લેશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું
તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આ રેસીપી ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી લાગે છે. તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી આ રેસીપી બનશે. તો આપણે 3 પાન સામે ગોઠવી અને તૈયાર કરીશું. સામેની કિનારીને આપણે જોઈન્ટ કરીશું. તો કાલે પણ આપણે સરસ મજાની 3 ને 30 મિનિટે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મારી ચેનલમાં અને જે લોકોને ડાયાબિટીસ હોય એના માટે કાલે આપણે અક્ષર ઈલાજ બતાવવાના છીએ. તો મારી ચેનલમાં કાલે 3 ને 30 મિનિટે લાઈવ જોડાજો અને આપણે સરસ મજાનો વિડીયો તમારી સાથે હું શેર કરવાની છું. જો આવી રીતે આપણે તૈયાર કરી લેશું. ત્રણ પાનના આપણે વીંટા વારીશું. અહીંયા આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. પાનને આપણે ધોઈને જ ઉપયોગ કરવાના છે.
તો અહીંયા આપણે પાનને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે. હવે આપણે પાનને 10 મિનિટ સરસ રીતે પકાવી લેશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. કાલે પણ આપણે જે લોકોને હેમોગ્લોબિન ઘટતું હોય એના માટે કાલે આપણે રેસીપી શેર કરવાના છીએ. તો કાલે તમે મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા આપણે ગેસ ઉપર 10 થી 12 મિનિટ એને પકાવી લેશું. હવે આપણે સરસ મજાના મરચાં લીધા છે. આ મરચાં આપણે એક જુદી જ રીતે અને ટેસ્ટી એવા મરચાં તૈયાર કરીશું. તો અહીંયા આપણે 7 નંગ જેટલા મરચાં લીધા છે. મરચાંને આપણે વચ્ચેના ભાગમાંથી આવી રીતે કટ લગાવીશું. આવી રીતે. જો તમારે બી કાઢવા હોય તો તમે કાઢી શકો છો. અહીંયા આપણે મોરા મરચાં છે તો આપણે બીને કાઢશું નહીં. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા આપણે બધા મરચાંના ચીરા પાડી દીધા. હવે આપણે એકદમ સરસ નવી જ રીતે ટેસ્ટી મસાલો તૈયાર કરીશું. હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. એમાં આપણે મગફળીના દાણા લીધા છે. તો એક મુઠ્ઠી જેટલા, કેટલા? એક મુઠ્ઠી આપણે હંસાબેન, જય શ્રી કૃષ્ણ. બાબુભાઈ પ્રજાપતિ, જય શ્રી કૃષ્ણ. તો આપણે એક મુઠ્ઠી ભરી અને મગફળીના દાણા લીધા. એક મુઠ્ઠી ભરી અને આપણે તલ લીધા છે. હવે બંનેને આપણે એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેશું. આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા આપણે ઇડલી સ્ટેન્ડમાં નીચે પાણી મૂકેલું છે અને ઉપર પ્લેટ ઉપર આપણે એને મૂકેલા છે. હવે તલ અને મગફળીના દાણા એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેશું. તો મિત્રો, પ્યાર ભરી રિક્વેસ્ટ છે, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો કાલે આપણે જે લોકોને હેમોગ્લોબિન ઘટતું હોય
એના માટે આપણે સરસ મજાના ઉપાય બતાવીશું. તો કાલે આપણે 3:30 વાગે 3:30 લાઈવ જોડાશું અને તમે પણ સરસ રીતે લાઈવ જોડાજો અને 3:30 આપણે સરસ મજાની રેસીપી શેર કરીશું. મધુબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તલ અને મગફળીના દાણા એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેશું. અહીંયા તલ અને મગફળીના દાણા એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એ જ પ્લેટમાં ચણાના લોટને ગરમ કરવા રોસ્ટ કરીશું. હવે એમાં આપણે થોડુંક એવું તેલ ઉમેરીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અરબીના પાનની ઘણા લોકો એને અળવીના પાન કહે છે અને ઘણા લોકો એને અરબીના પાન તરીકે પણ ઓળખી શકે છે. તો અહીંયા આપણે એની સરસ મજાની રેસીપી આજે આપણે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થોડીક એવી લોટમાં આપણે હળદર ઉમેરીશું એટલે આપણા ચણાના લોટનો એકદમ સરસ કલર આવે. અહીંયા આપણો ચણાનો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. જો લોટને આપણે આવી રીતે શેકવો. તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે મગફળીના દાણા અને તલને આપણે રોસ્ટ કરેલા છે એને આપણે મિક્સર જારમાં પીસી લેશું. એક આપણે મિક્સર જાર લેશું. એમાં આપણે મગફળીના દાણા અને તલ બંને વસ્તુ આપણે પીસી લેશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે આને દરદરું એવું પીસી લેશું.
અહીંયા આપણે તલ અને મગફળીના દાણા બંને વસ્તુ આપણે રોસ્ટ કરી અને આપણે એને પીસી લીધું છે. તો તમે જરૂરથી આ રીતે બનાવજો, એકદમ સરસ સુપર ટેસ્ટી એવું બનશે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા આપણે તલ અને મગફળીના દાણા બંને વસ્તુ પ્લેટમાં આપણે કાઢી લીધું. હવે આપણે ચણાનો લોટ શેકેલો હતો એ પણ આ પ્લેટમાં ઉમેરી દઈએ. હવે આપણે મસાલા તૈયાર કરી લઈએ. હવે આમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. વરિયાળી ઉમેરીશું. વરિયાળી નાખવાથી એનો ટેસ્ટ 10 ગણો વધી જાય એવી આપણી રેસીપી બને છે. મકવાણા મુન્નાભાઈ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે અહીંયા નાખીશું વરિયાળી. ધાણા ભાજી, ખાંડ. જો તમે ગળ્યું ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અડધું લીંબુ, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, અહીંયા આપણે કાશ્મીરી મરચું ઉમેરીએ છીએ. 1 ચમચી કાશ્મીરી મરચું. તમે જો તમારા મરચા તીખા હોય તો તમે ન નાખો તો ચાલે. હવે આપણે નાખીશું આમાં તેલ. હવે આપણે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા આપણે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો ટેસ્ટી એવો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મરચાંને ભરીશું. તો આજે આપણે સરસ મજાના નવી જ રેસીપી તમારી સાથે સરસ મજાની શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કાલે આપણે જે લોકોને ડાયાબિટીસ હોય એના માટે અક્ષીર ઇલાજ એવો આપણે સરસ મજાનો ઉપાય બતાવીશું. અને જે લોકોને હેમોગ્લોબિન કાયમના માટે હેમોગ્લોબિન ઘટતું હોય એના માટે આપણે અક્ષીર ઇલાજ બતાવીશું. તો કાલે પણ 3 ને 30 મિનિટે લાઈવ જોડાજો. અને આજે લાઈવ જોડાણા છો તો કમેન્ટમાં હર હર મહાદેવ
જરૂરથી લખજો. તો આ ટેસ્ટી અને મસ્ત એવી રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તમે એકવાર જરૂરથી બનાવજો, સુપર ટેસ્ટી એવી બનશે. તો અહીંયા આપણે મરચાં એકદમ સરસ રીતે તૈયાર કરી લીધા છે. લતાબેન, જય શ્રી કૃષ્ણ. લતાબેન કેમ છો? તો અહીંયા આપણે સુપર ટેસ્ટી એવા તૈયાર કરી લીધા છે. હવે આપણે કેવી રીતે વઘારવા એ હું તમને બતાવું. અહીંયા આપણે એક પેન લેશું. ગેસને આપણે ચાલુ કરીશું. હવે આપણી પેન ગરમ થઈ ગઈ છે. એમાં આપણે તેલ ઉમેરીશું. તો અહીંયા 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરેલું છે. તેલને આપણે ગરમ થવા દેશું. તો મિત્રો, કાલે પણ આપણે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. જે લોકોએ કાલે વિડીયો ના જોયો હોય તો તે પાછળથી જોઈ શકે છે. અને સુપર ટેસ્ટી એવી કાલે આપણે રેસીપી બનાવેલી છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે શું કરશું તો કે આવી રીતે આપણે પેનમાં મૂકીશું. તો આવી રીતે તમે કરશો તો એમાં મસાલો બહાર પણ નહીં નીકળે અને એકદમ સરસ રીતે તૈયાર થશે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આપણે કેવી રીતે હાથની મદદથી તમે કરતા હો તો આવી રીતે તૈયાર કરશું. જાઓ, આવી રીતે. તો તમારે ચમચો કે કોઈ પણની જરૂર પડતી નથી. આવી રીતે. વચ્ચે વચ્ચે આપણે એને પલટાવતા રહેશું. તમે એકવાર જરૂરથી બનાવજો. એકદમ સરસ મસ્ત અને સુપર ટેસ્ટી એવા બને છે.
હાથની મદદથી ન ફાવતું હોય તો તમે ચીપિયાથી પણ કરી શકો. તો આજે આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે શેર કરું છું. તો આજની રેસીપી સુપર ટેસ્ટી એવી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. અહીંયા આપણે અળવીના પાનને પણ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો એની ફ્લેમ આપણે જરાક છરી વડે જોઈ અને ગેસની ફ્લેમ બંધ કરીશું. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે તે કૂક થઈ ગયા છે. આપણે 15 જ મિનિટ એને કૂક કરવાના છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું. તો હવે આપણે આ રેસીપી પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો હવે આપણે જે મસાલો વધેલો છે એ ઉપર નાખીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. મિત્રો, એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી આ રેસીપી બને છે. તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. એકદમ સરસ મસ્ત એવા તૈયાર થશે. હવે આપણે, જો મિત્રો આ રેસીપી મારી તમને ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં? તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને કમેન્ટમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરો તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. હવે આપણે અળવીના પાનની રેસીપી તૈયાર કરીશું. પંદર મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એને તો અહીંયા આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે. એકદમ સરસ સુપર ટેસ્ટી. સરોજબેન, કેમ છો, મજામાં? તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. આજે આપણે સરસ મજાની અળવીના પાનની રેસીપી શેર કરવાના છીએ. અને સુપર ટેસ્ટી એવી આપણે આજે બંને રેસીપી શેર કરું છું. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે 2 મિનિટ આને ઠંડા થવા દેશું.
2 મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે આપણે એને કટ લગાવીશું. હવે આપણે એને કટ લગાવીશું. આપણે સાઈઝ કેવડી તો કે આવડી સાઈઝ, એક આ વેઢો હોય એવડી સાઈઝ આપણે રાખવાની કટમાં. તો આજે આપણી રેસીપી એકદમ સરસ. જયાબેન કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અળવીના પાનની આ રેસીપી સુપર ટેસ્ટી એવી બને છે. તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. રણછોડભાઈ, જય શ્રી કૃષ્ણ. રણછોડભાઈ કેમ છો? તો અહીંયા આપણે સરસ મજાના કટ લગાવી લીધા છે. હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. એમાં આપણે તેલ નાખીશું. ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો આજે આપણે સરસ મજાની અળવીના પાનની સુપર ટેસ્ટી એવી રેસીપી શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેલને આપણે ગરમ થવા દઈશું.
તો 3:30 કાલે આપણે જે લોકોને હેમોગ્લોબિન કાયમના માટે ઘટતું હોય એના માટે આપણે સરસ મજાનો ઉપાય બતાવીશું. તો જે બેનો દીકરીઓને કાંડાનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુખાવો, કોઈ પણ દુખાવો હોય એનો પણ કાલે આપણે સરસ મજાનો ઉપાય બતાવીશું. તો કાલે આપણે 3:30 લાઈવ વિડીયો કરશું. તો કાલે રોજે લાઈવ જોડાય એમ લાઈવ જોડાજો અને સરસ મજાના રેસીપી વિડીયો તમારી સાથે હું શેર કરીશ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. હવે આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે વચ્ચે આવી રીતે જો કેટલા સરસ મસ્ત એવા બન્યા છે. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. તો આ અળવીના પાનની રેસીપી તમે એકવાર જરૂરથી બનાવજો. નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી બને છે. એકદમ સરસ આપણે ક્રિસ્પી એવા તળીશું. તો બધાને આપણે એને પલટાવી લેશું.
આપણા ક્રિસ્પી અને મસ્ત એવા તળાઈ ગયા છે. આપણે એને બહાર કાઢીશું. યસ પરમાર, જય શ્રી કૃષ્ણ, કેમ છો? ફરી પાછું 1 ચમચી આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે ફરીથી આપણે બચેલા છે એ ફરી પાછા મૂકીશું. તો આપણે સરસ મજાના અળવીના પાનની મસ્ત એવી રેસીપી તમારી સાથે શેર કરેલી છે. એકદમ સરસ સુપર ટેસ્ટી આપણી આ રેસીપી બને છે. તમે જરૂરથી બનાવજો. નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી બનશે. તો હવે આપણે બધાને આવી રીતે મૂકી દેશું. તો અહીંયા આપણે સરસ મજાની 2 રેસીપી તમારી સાથે શેર કરેલી છે. તો બંને રેસીપી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણી બની છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી નવી રેસીપી શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ. અને બંને રેસીપીમાંથી કઈ રેસીપી તમને સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવજો.